મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરત જિલ્લામાં વરસાદનું જોર ઘટ્યું છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વરસાદનું જોર ઘટતા ખેડૂતો ખેતી કામમાં જોડાયા છે। ભારે વરસાદને કારણે બાકી રહેલ રોપણીની કામગીરી આરંભી દેવામાં આવી છે। માંગરોળ, માંડવી, ઉમરપાડા અને ઓલપાડમાં ખેડૂતો દ્વારા ડાંગર રોપણીની કામગીરી હાથ ધરવામાં આવી। મહત્વના સમાચાર સુરત જિલ્લામાં વરસાદી ઝાપટા યથાવત જોવા મળી રહ્યા છે। વરસાદ વિરામ લે તો અન્ય પાકોની વાવણી શરૂ કરી શકાય, આ પ્રકારનું નિવેદન આપને જણાવી દઈએ કે ખેડૂતો દ્વારા સામે આવ્યું છે। મજૂરો સાથે ખેડૂતો ખેતરમાં ડાંગર રોપણી કરતા જોવા મળ્યા છે। મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ કે સુરત જિલ્લામાં વરસાદનું જોર વધ્યું છે। મહત્વના સમાચાર વરસાદનું જોર ઘટતા આ પ્રકારે ખેડૂતો ખેતી કામમાં જોડાયા છે। મહત્વના સમાચાર સુરત જિલ્લામાં વરસાદનું જોર ઘટતા ખેડૂતો ખેતી કામમાં જોડાયા। ભારે વરસાદને કારણે બાકી રહેલ રોપણીની કામગીરી આરંભી દેવામાં આવી છે। અર્જુનભાઈ ધીરુભાઈ વસાવા કિમડુંગરા મંદિર ફળ્યું। હમણાં વરસાદ વધારે હતો એટલે રોપણીનું કામ બંધ હતું। હમણાં વરસાદ ઓછો થયેલો છે એટલે રોપણીનું કામ ચાલતું છે, પણ વાવણીનું કામ હજુ બાકી જ છે। અર્જુનભાઈ ધીરુભાઈ વસાવા કિમડુંગરા મંદિર ફળ્યું। હમણાં વરસાદ વધારે હતો એટલે રોપણીનું કામ બંધ હતું। હમણાં વરસાદ ઓછો થયેલો છે એટલે રોપણીનું કામ ચાલતું છે, પણ વાવણીનું કામ હજુ બાકી જ છે। અર્જુનભાઈ ધીરુભાઈ